શ્યામકુમારના નમસ્કાર। આજના વિડીયોમાં શિક્ષણના અધિકાર અધિનિયમ આરટીઈ 2009 પર આધારિત 101 વાક્યના પ્રશ્નો અને તેના જવાબો જાણીએ। 1. આરટીઈ નું પૂરું નામ શું છે? રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલ્સરી એજ્યુકેશન એક્ટ। 2. ભારત સરકારે આ કાયદો ક્યારે પસાર કર્યો? ઓગસ્ટ 2009માં। 3. ભારતમાં આરટીઈ એક્ટનો અમલ ક્યારથી થયો? 1 એપ્રિલ 2010। 4. ભારતના કયા રાજ્યમાં આ કાયદો શરૂઆતમાં લાગુ નહોતો? જમ્મુ કાશ્મીરમાં। 5. આરટીઈ એક્ટ કયા વયજૂથના બાળકોને મફત શિક્ષણની ખાતરી આપે છે? 6 થી 14 વર્ષના બાળકોને। 6. ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ શિક્ષણનો અધિકાર મૂળભૂત અધિકાર બન્યો? કલમ 21A। 7. કયા બંધારણીય સુધારા દ્વારા શિક્ષણને મૂળભૂત અધિકારમાં સામેલ કરાયું? 86મો સુધારો 2002। 8. આરટીઈ એક્ટમાં કુલ કેટલા પ્રકરણો છે? 7 પ્રકરણો। 9. આરટીઈ એક્ટમાં કુલ કેટલી કલમો છે? 38 કલમો। 10. આરટીઈ મુજબ ખાનગી શાળાઓમાં ગરીબ બાળકો માટે કેટલા ટકા અનામત હોય છે? 25%। 11. આરટીઈ એક્ટ મુજબ કયા પ્રકારની શારીરિક શિક્ષા પર પ્રતિબંધ છે? તમામ પ્રકારની માનસિક અને શારીરિક શિક્ષા પર। 12. બાળકને કયા ધોરણ સુધી નાપાસ કરી શકાતું નથી? ધોરણ 8 સુધી। 13. શાળામાં પ્રવેશ માટે બાળકના કયા દસ્તાવેજને ફરજિયાત ન ગણી શકાય? જન્મનું પ્રમાણપત્ર, તેના અભાવે પ્રવેશ નકારી શકાય નહીં। 14. આરટીઈ મુજબ પ્રાથમિક શાળા બાળકના ઘરથી કેટલા અંતરે હોવી જોઈએ? 1 કિલોમીટરની અંદર। 15. આરટીઈ મુજબ ઉચ્ચ પ્રાથમિક શાળા બાળકના ઘરથી કેટલા અંતરે હોવી જોઈએ? 3 કિલોમીટરની અંદર। 16. પ્રાથમિક શાળા ધોરણ 1-5માં શિક્ષક વિદ્યાર્થીનો રેશિયો શું હોવો જોઈએ? 1 થી 30। 17. ઉચ્ચ પ્રાથમિક શાળા ધોરણ 6-8માં શિક્ષક વિદ્યાર્થીનો રેશિયો શું હોવો જોઈએ? 1 થી 35। 18. પ્રાથમિક શિક્ષકે વર્ષમાં ઓછામાં ઓછા કેટલા દિવસ કામ કરવાનું હોય છે? 200 દિવસ। 19. ઉચ્ચ પ્રાથમિક શિક્ષકે વર્ષમાં ઓછામાં ઓછા કેટલા દિવસ કામ કરવાનું હોય છે? 220 દિવસ। 20. પ્રાથમિક શિક્ષકે વર્ષમાં શૈક્ષણિક કાર્યના કેટલા કલાક આપવાના હોય છે? 800 કલાક। 21. ઉચ્ચ પ્રાથમિક શિક્ષકે વર્ષમાં શૈક્ષણિક કાર્યના કેટલા કલાક આપવાના હોય છે? 1000 કલાક। 22. શિક્ષકે અઠવાડિયામાં ઓછામાં ઓછા કેટલા કલાક કાર્ય કરવાનું હોય છે? 45 કલાક તૈયારીના કલાકો સાથે। 23. શું શિક્ષક ખાનગી ટ્યુશન કરી શકે? ના, કલમ 28 મુજબ પ્રતિબંધ છે। 24. એસએમસી નું પૂરું નામ શું છે? સ્કૂલ મેનેજમેન્ટ કમિટી, શાળા વ્યવસ્થાપન સમિતિ। 25. એસએમસીમાં કેટલા ટકા સભ્યો વાલીઓ હોવા જોઈએ? 75%। 26. એસએમસીમાં મહિલાઓની સંખ્યા કેટલી હોવી જોઈએ? ઓછામાં ઓછી 50%। 27. બાળકોના અધિકારોના રક્ષણની દેખરેખ કોણ કરે છે? એનસીપીસીઆર, રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ। 28. આરટીઈ મુજબ શાળાના ભવનમાં શું હોવું અનિવાર્ય છે? રમતનું મેદાન, અલગ શૌચાલય અને પીવાનું પાણી। 29. કઈ કલમ મુજબ બાળકને પ્રવેશ આપતી વખતે ટેસ્ટ કે ઇન્ટરવ્યૂ લેવાની મનાઈ છે? કલમ 13। 30. જો કોઈ શાળા પ્રવેશ માટે કેપિટેશન ફી લે તો તેને શું દંડ થઈ શકે? લીધેલી ફીના 10 ગણો દંડ। 31. વિકલાંગ બાળકો માટે આરટીઈ મુજબ વયજૂથ શું છે? 6 થી 18 વર્ષ। 32. આરટીઈ એક્ટની કઈ કલમમાં એસએમસીની રચનાનો ઉલ્લેખ છે? કલમ 21। 33. શાળા વિકાસ યોજના એસડીપી કોણ તૈયાર કરે છે? એસએમસી, શાળા વ્યવસ્થાપન સમિતિ। 34. અભ્યાસક્રમ નક્કી કરતી વખતે કઈ બાબત ધ્યાને લેવાની હોય છે? બાળકનો સર્વાંગી વિકાસ। 35. કઈ કલમ હેઠળ શિક્ષકોની ફરજો દર્શાવવામાં આવી છે? કલમ 24। 36. શું કોઈ પણ શાળા માન્યતા વગર ચાલી શકે? ના, કલમ 18 મુજબ માન્યતા અનિવાર્ય છે। 37. શિક્ષક માટે કઈ લાયકાત કસોટી ફરજિયાત છે? ટેટ, ટીચર એલિજિબિલિટી ટેસ્ટ। 38. કઈ કલમ મુજબ બાળકને વયના પુરાવા માટે પ્રવેશ નકારી શકાય નહીં? કલમ 14। 39. શાળામાં પ્રવેશની છેલ્લી તારીખ કઈ હોય છે? શૈક્ષણિક વર્ષ શરૂ થયાના 6 મહિના સુધી। 40. સ્થાનિક સત્તામંડળની ફરજો કઈ કલમમાં છે? કલમ 9।
41. કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે નાણાકીય જવાબદારીની વહેંચણી કોણ નક્કી કરે છે? કેન્દ્ર સરકાર. 42. આરટીઈ એક્ટની કઈ કલમમાં મફત શિક્ષણની વ્યાખ્યા છે? કલમ 3. 43. બિન શૈક્ષણિક કાર્યોમાં શિક્ષકોને ક્યાં રોકી શકાય? વસ્તી ગણતરી, આપત્તિ રાહત અને ચૂંટણીમાં. 44. બાળકને શાળા છોડવાનું પ્રમાણપત્ર ટીસી ક્યારે આપવાનું હોય છે? વિનંતી કરવામાં આવે ત્યારે તરત જ. 45. ધોરણ પહેલી 5માં 150મી વધુ બાળકો હોય તો શું વ્યવસ્થા હોવી જોઈએ? 5 શિક્ષક વત્તા 1 મુખ્ય શિક્ષક. 46. ધોરણ 6 થી 8માં દર કેટલા બાળકોએ એક વિજ્ઞાન ગણિતના શિક્ષક હોવા જોઈએ? દર 35 બાળકોએ. 47. શું આરટીઈ એક્ટ ધાર્મિક શાળાઓ, મદ્રેસા, વેદ પાઠશાળાને લાગુ પડે છે? ના. 48. આરટીઈ એક્ટમાં સુધારા કરવાની સત્તા કોની પાસે છે? કેન્દ્ર સરકાર પાસે. 49. દુર્બળ જૂથ એટલે શું? જેની વાલીની આવક સરકારના નિર્ધારિત લઘુત્તમ સ્તરથી ઓછી હોય. 50. આરટીઈ મુજબ બાળકને કઈ ભાષામાં શિક્ષણ આપવું જોઈએ? બને ત્યાં સુધી માતૃભાષામાં. 51. પ્રકરણ 4 શેના વિશે છે? શાળાઓ અને શિક્ષકોની જવાબદારીઓ. 52. પ્રકરણ 1 શેના વિશે છે? પ્રારંભિક વ્યાખ્યાઓ. 53. આરટીઈનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? ગુણવત્તાયુક્ત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણ. 54. જો બાળક 10 વર્ષની ઉંમરે ક્યારેય શાળાએ ન ગયું હોય, તો તેને કયા ધોરણમાં પ્રવેશ આપવો? તેની વય મુજબ ધોરણ 5માં. 55. આરટીઈ એક્ટ મુજબ ખાનગી ટ્યુશન રાખવું એ કેવો ગુનો છે? સેવા નિયમોનો ભંગ. 56. વિદ્યાર્થીઓની હાજરી નોંધવાની જવાબદારી કોની છે? શિક્ષકની. 57. કલમ 17 શું પ્રતિબંધિત કરે છે? બાળકને થતી માનસિક પજવણી. 58. એસએમસીની બેઠક સામાન્ય રીતે ક્યારે મળે છે? મહિનામાં એક વાર, સામાન્ય રીતે પૂનમે. 59. કયા પ્રકારની શાળાઓ આરટીઈ હેઠળ 25% અનામત રાખવા બંધાયેલ છે? ખાનગી અને અનુદાનિત એડેડ શાળાઓ. 60. શિક્ષકોની ખાલી જગ્યાઓ કુલ મંજૂર મહેકમના કેટલા ટકાથી વધવી ન જોઈએ? 10%. 61. આરટીઈ હેઠળ બાળક એટલે કોણ? 6 થી 14 વર્ષનો છોકરો કે છોકરી. 62. શું બાળકને અધવચ્ચેથી શાળામાંથી કાઢી શકાય? ના. 63. શિક્ષણના અધિકારનો અમલ કરનાર ભારત વિશ્વનો કેટલામો દેશ છે? 135મો દેશ. 64. આરટીઈ એક્ટની કઈ કલમ હેઠળ રાજ્ય સરકાર નિયમો બનાવી શકે છે? કલમ 38. 65. શાળા વ્યવસ્થાપન સમિતિની મુદત કેટલા વર્ષની હોય છે? 2 વર્ષની. 66. જો કોઈ બાળક પાસે આધાર કાર્ડ ન હોય તો પ્રવેશ આપી શકાય? હા. 67. પ્રાથમિક શાળામાં 60મી ઓછા વિદ્યાર્થીઓ હોય તો કેટલા શિક્ષક જોઈએ? 2 શિક્ષકો. 68. પ્રાથમિક શાળામાં 61મી 90 વિદ્યાર્થીઓ હોય તો કેટલા શિક્ષક જોઈએ? 3 શિક્ષકો. 69. પ્રાથમિક શાળામાં 91મી 120 વિદ્યાર્થીઓ હોય તો કેટલા શિક્ષક જોઈએ? 4 શિક્ષકો. 70. ઉચ્ચ પ્રાથમિકમાં કયા 3 વિષયના શિક્ષકો હોવા અનિવાર્ય છે? વિજ્ઞાન ગણિત, સામાજિક વિજ્ઞાન અને ભાષા. 71. આરટીઈ મુજબ પૂર્ણ સમયના મુખ્ય શિક્ષક ક્યારે મળે? જ્યારે વિદ્યાર્થી સંખ્યા 100મી વધુ હોય ઉચ્ચ પ્રાથમિકમાં. 72. શું આરટીઈ હેઠળ હોમવર્ક પર કોઈ નિયમ છે? તે શૈક્ષણિક સત્તામંડળ નક્કી કરે છે. 73. આરટીઈ મુજબ બાળકને લાલ પેનથી ટીકા કરવી એ શું ગણાય? માનસિક હિંસા. 74. ગરીબ બાળકોની 25% બેઠકની ફીની ભરપાઈ કોણ કરે છે? સરકાર. 75. રેપાનું પૂરું નામ શું છે? રાઇટ ટુ એજ્યુકેશન પ્રોટેક્શન ઓથોરિટી. 76. કલમ 12(1)(c) શેના વિશે છે? ખાનગી શાળાઓમાં 25% અનામત બેઠકો વિશે. 77. શું આરટીઈ એક્ટ મુજબ બોર્ડની પરીક્ષા ધોરણ 8માં લેવાય છે? ના, પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય ત્યાં સુધી કોઈ બોર્ડ પરીક્ષા નહીં. 78. બાળકની વય નક્કી કરવા માટે કયો પુરાવો પ્રથમ માન્ય ગણાય? જન્મનો દાખલો. 79. પ્રાથમિક શિક્ષણ એટલે કયા ધોરણ? ધોરણ પહેલી 8. 80. વર્ગખંડનું વાતાવરણ કેવું હોવું જોઈએ? ભયમુક્ત અને બાળસ્નેહી. 81. શિક્ષણની ગુણવત્તા જાળવવાની જવાબદારી કોની છે? શૈક્ષણિક સત્તામંડળ અને સરકારની. 82.
આરટીઈ હેઠળ યોગ્ય સરકાર એટલે કોણ? કેન્દ્ર અથવા રાજ્ય સરકાર. 83. વિશેષ તાલીમની જોગવાઈ કોના માટે છે? જે બાળકો વય મુજબ પ્રવેશ લે છે પણ અભ્યાસમાં પાછળ છે. 84. શિક્ષકોની બદલીના નિયમો કોણ નક્કી કરે છે? રાજ્ય સરકાર. 85. એસએમસીના અધ્યક્ષ કોણ હોય છે? વાલીઓમાંથી ચૂંટાયેલા સભ્ય. 86. એસએમસીના સચિવ કોણ હોય છે? શાળાના મુખ્ય શિક્ષક. 87. કલમ 27 મુજબ શિક્ષકોને કયા બિન શૈક્ષણિક કામમાં ન રોકી શકાય? પલ્સ પોલિયો કે અન્ય સર્વે, ચૂંટણી, વસ્તી ગણતરી સિવાય. 88. નિઃશુલ્ક શિક્ષણમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? ફી, યુનિફોર્મ, પુસ્તકો અને ભોજન. 89. આરટીઈ મુજબ શાળાના મકાનમાં રેમ્પ હોવો કેમ જરૂરી છે? દિવ્યાંગ બાળકોની સુવિધા માટે. 90. પ્રકરણ 6 શેના વિશે છે? બાળ અધિકારોનું સંરક્ષણ. 91. આરટીઈ એક્ટની અનુસૂચિમાં શું દર્શાવેલ છે? શાળાના ધોરણો અને માપદંડો. 92. બાળકને પ્રવેશ આપવા માટે ડોનેશન લેવું એ શું ગણાય? કેપિટેશન ફી ગેરકાયદે. 93. જો શાળા માન્યતાના ધોરણો પૂરા ન કરે તો શું થાય? માન્યતા રદ થઈ શકે. 94. શિક્ષકે ડાયરી કે રેકોર્ડ રાખવો જરૂરી છે? હા, બાળકની પ્રગતિના મૂલ્યાંકન માટે. 95. આરટીઈ મુજબ સ્કૂલ મેપિંગ એટલે શું? શાળાઓની ભૌગોલિક સ્થિતિ નક્કી કરવી. 96. શું આ કાયદો વિદેશી બાળકોને લાગુ પડે છે? ભારતમાં રહેતા તમામ બાળકોને. 97. આરટીઈ અમલીકરણમાં અવરોધ આવે તો ક્યાં ફરિયાદ કરી શકાય? તાલુકા કે જિલ્લા શિક્ષણ અધિકારી અથવા એનસીપીસીઆરને. 98. કઈ કલમ હેઠળ બાળકને ફેલ ન કરવાની જોગવાઈ હતી, જેમાં બાદમાં સુધારો થયો? કલમ 16. 99. પ્રાથમિક શિક્ષણ પૂરું કરનારને શું આપવું પડે? પ્રમાણપત્ર. 100. આરટીઈ એક્ટ 2009 ભારતને કેવું રાષ્ટ્ર બનાવવામાં મદદ કરે છે? શિક્ષિત અને સમાનતાવાળું રાષ્ટ્ર.